પણ મુખ્યત્વે જે લોકો નોકરી કરે છે, બિઝનેસ વાળાને નથી ખબર, એમને એવું જ લાગ્યા કરે કે નોકરી છે ને આપણું કર્તવ્ય નથી, જાણે આપણે કરવું પડે છે. અને એ જો સપોઝ એ કર્તવ્ય છે તો એને કેવી રીતે કરવું જોઈએ કે જે તમને ત્યાં પણ મોક્ષની અનુભૂતિ કરાવે. કારણ કે પહેલે જતા પહેલા એવું લાગે છે કે આ એકચ્યુઅલી જો કુટુંબનું નિર્વાહ કરવાનું હોય, ઘર ના ચલાવવાનું હોય તો અહીંયા જવું ગમતું જ નથી, આ જવું પડે છે. પેલા સ્કૂલમાં મૂકવા આવે ભરાડે એવી રીતે. એટલે કર્તવ્ય તરીકે સ્વીકાર નહીં થતો, સ્વીકાર થાય પછી સરખી રીતે કરવાનો પ્રયત્ન કરીએ. સાચી વાત છે. અને પાછું એ જગ્યાએ તમે કેટલા બધા કલાક હો છો. રાઈટ, સાચી વાત. એ 1-2 કલાક હોય તો બરાબર છે, એટલા બધા કલાક તમારે ત્યાં રહીને કામ કરવાનું હોય છે. એટલે એ જગ્યા તો તમારા માટે ખરેખર એટલી મહત્વની હોવી જોઈએ કે જ્યાં તમે એન્જોય કરી શકો. બહુ મહત્વની વસ્તુ છે. એટલે આપણી સંસ્કૃતિમાં તો એવું છે કે ભાઈ આ તો બધી વ્યવસ્થા પડી ભાંગી. એટલે બાકી જે આપણી વ્યવસાય એવો હતો કે સુથારી કામ જે કરતા હોય એ સુથારી કામ જ કરે, કડિયા કામ કરતા હોય કડિયા કામ જ કરે. પરંપરા એવી હતી ને વંશની. એટલે કુટુંબમાં બધા બ્રાહ્મણ હોય તો પછી એના દીકરાઓ બ્રાહ્મણનું કાર્ય, કર્મકાંડનું કાર્ય જ કરે. એ બધા કર્મો એવા હતા ને કે એમાં આખી તમારું જીવન ઓતપ્રોત હતું. એટલે સવાર બપોર સાંજ તમે તમારી જીવન પણ જીવી શકો કુટુંબ પરિવાર સાથે, એ લાઈફ પણ હોય તમારી, અને આ શિક્ષણ પણ મળે, અને કોઈ હરીફાઈ નહોતી. એટલે તમે નિશ્ચિંતતાથી તમને ખબર હોય કે આ જીવન તમને આ વ્યવસાય છે તમારો નિર્વાહ ચાલશે. એટલે નિશ્ચિંતતાને કારણે તમે જીવન માણી શકતા હતા. હવે એટલી બધી હરીફાઈ થઈ ગઈ એટલે બધા બધું જ કરે છે. એટલે બિચારો સુતારનો દીકરો હોય એને ટેન્શન હોય કે હવે ભવિષ્યમાં શું કરવું. નાના મોટા કોઈ પણ વ્યવસાય હોય, બધા લોકોને પોતાની કેવી રીતે એનું ભવિષ્યમાં કેવી રીતે નિર્વાહ કરવો એનું બહુ જ ટેન્શન હોય, ચિંતા હોય. અને પહેલેથી જ હવે આખી જે ગોલ હોય જીવનનું મુખ્ય, પહેલા આધ્યાત્મિક ઉન્નતિ હતું એક જમાનામાં. તમારા ફાધરના એ લોકોના જીવનમાં પણ હશે બધું મૂલ્ય, પણ પછી બધું બદલાઈ ગયું છે ઘણા વર્ષોથી. 60-70 વર્ષથી તો આખું એટલું બધું પરિવર્તન આવ્યું છે. એટલે જીવનનો ધ્યેય આધ્યાત્મિક ઉન્નતિ નથી પણ ભૌતિક ઉન્નતિ. એટલે પછી પહેલેથી જ એવો એક એપ્રોચ થઈ ગયો છે માણસનો કે કયો ધંધો, કઈ નોકરી, કયો વ્યવસાય કરવો જ્યાં મેક્સિમમ પૈસા મળે, એ દિશામાં પહેલેથી જ પસંદગી ભણવાથી શરૂ કરીને બધું જ ગણતરી વગર વાળું થઈ ગયું બધું. એટલે પછી એમાં ખરેખર આનંદ નથી રહેતો. પછી પૈસો એક જ મહત્વનો રહે છે. એટલે પછી કર્તવ્ય ભાવના જતી રહી. એ બધી કનેક્ટેડ છે બધી વસ્તુઓ. આધ્યાત્મિક ઉન્નતિ હોય તો કર્તવ્યની ભાવના હોય. ભૌતિક ઉન્નતિ એક જ ગોલ રહ્યું એટલે પછી તો ગમે તેમ કરીને જ્યાં સૌથી વધારે મને મદદમાં લાભ મળતો હોય એ જ વ્યવસાય હું પસંદ કરું, એ જ શિક્ષણ હું પસંદ કરું. માણસ આખો બદલાઈ ગયો છે. અને પછી તમે ગળાકાપ હરીફાઈનો ભોગ બનો, બધું શીખો કરો, અને બહુ બધો સંઘર્ષ કરવો પડે. એવી જગ્યાએ કે નોકરી તો મળતી નથી. એટલે પછી અને વધારે મહેનત તમારે શું કહેવાય ઉપરના તરફથી એવું હોય કે તમારી પાસેથી ખૂબ બધું કામ કરાવીને જાણે પૈસા કેમ તમારી પાસે કામ કરાવવું એવું લાગતું હોય કે અમને મળે છે ઓછું, ગમે તેટલું મળે તો. અને મળતું હોય તો એમ કે બસ પૈસા જ મહત્વના છે. એટલે કામ કરે રાખો, જે મળે તે કરી રાખો. અને પછી એમાં કેટલું ટેન્શન હોય છે. આજકાલ તો હું જોઉં છું આઈટી ગ્રુપ જે બધા છોકરાઓ ભણી ગણીને એને ત્યાંથી જે જોબ રિપ્લેસમેન્ટ મળી જતું હોય છે, પ્લેસમેન્ટ, પછી એ લોકો બધું ડિગ્રી હાંસલ કરી લે, જોબ પણ મળી જાય, પણ પછી જે લોકોએ કલાકો આપવા પડે છે ને એમાં એ લોકોને બહુ દશાય છે. અને બિચારા ભાંગી પણ પડે છે ઘણી વાર. એટલું બધું એની પાસે મહેનતની અપેક્ષા રાખવામાં આવતી હોય, એ લોકો ખૂબ કામ કરવું પડે. હવે સમય બદલાઈ ગયો એટલે બંને બાજુથી આ ખેંચતાણ છે. ઉપરથી આ પ્રકારનું દબાણ છે અને આ લોકોને એ પ્રકારનું છે. એટલે સંઘર્ષ બધાના જીવનમાં.
બધા જ કરે. એટલે આમાં બે વસ્તુ છે, એક પૈસા વધુ મળે એ એક ગોલ નક્કી થઈ ગયો, ભૌતિકો નથી. અને બીજું એ જીવનને શાંતિથી કેમ જીવવું એની જે ખરેખર જે રીત હતી એ બદલાઈ ગઈ. એટલે કર્તવ્યની ભાવના, કર્તવ્યથી કર્મ થાય. અને આ વ્યવસાય કે તમારું જીવન નિર્વાહ જેનાથી થતો હોય, ધંધો વ્યવસાય એ બધા દ્વારા, એમાં જે ગ્રોથ છે એની કોઈ મહત્તા નથી. પૈસો એક જ ટાર્ગેટ રહ્યો, એટલે ગ્રોથ પણ મહત્વનો ના રહ્યો. પછી કામ પોતે પણ, કર્મ પોતે પણ મહત્વનું ના રહ્યું. એટલે ગમે તેમ કરીને કામ કરો અને જલ્દી ઘરે જાઓ અને પૈસા મળવા જોઈએ, આ જ એક આખી દ્રષ્ટિ થઈ ગઈ છે વ્યક્તિની. એનું કારણ એક જ છે કે આપણું ધ્યેય હવે સ્પષ્ટ નથી, ભૌતિક ઉન્નતિ ધ્યેય થઈ ગયું. એટલે મને મળવા જોઈએ પૈસા, પછી મારાથી પ્રમાણિકતાથી હું કર્મ કરું મળે તો ઠીક છે, અને પછી ગમે તે રીતે હું કર્મ કરું. એટલે બેંક જેવી જોબ હોય તો પછી મારું કર્તવ્ય છે એ ભાવના ઓછી હોય. અને કેમ વહેલા જતા રહેવું, એટલે બસ જે કામ સોંપ્યું એ ગમે તેમ કરીને પૂરું કરવું, એમ ટાર્ગેટ પૂરો કરો. બધી જગ્યાએ એક જ નિયમ છે, પ્રાઇવેટ હોય કે આ પ્રકારની જોબ હોય, ટાર્ગેટ પૂરો કરો. એટલે કરવો જ પડે એટલે કરીએ, બાકી એ ના કરીએ. ને પૈસા તો જોઈએ જ છે પાછા. એટલે પૈસાને ને આ બંનેને એટલું બધું જોડી દીધું છે કે આ જ પૈસો પ્રાપ્ત કરવા માટેનો ઉપાય છે. તમારી જોબ કે તમારો વ્યવસાય એ એકલું ભૌતિક ઉન્નતિ માટેનું, ભૌતિક પ્રાપ્તિ માટેનું કારણ નથી, સાધન નથી નોકરી તમારી. એ વસ્તુ સ્પષ્ટ છે કે હું જે ક્ષેત્રમાં છું એ મારું ત્યાંથી મને મળે છે. ઓફકોર્સ મારું જીવન જીવવા માટેનું આલંબન છે. પણ પહેલાના જમાનામાં મેં જોયું છે કે એક એવી પવિત્ર ભાવના હતી, દુકાન માટે, ઓફિસ માટે, વ્યવસાય માટે. એટલે બિલ્ડિંગના પગથિયા ચડે ને તો માણસ પગે લાગીને ચડતો હતો. મેં એવા જોયા છે કર્મચારીઓ, જે જગ્યાએ કામ કરતા હોય ને તો એ બિલ્ડિંગને પોતાનું આશ્રય સ્થાન સમજતા, એટલે નમસ્કાર કરે કે મને અહીંથી મારું જીવન નિર્વાહનું બધું મળે છે પૈસો, તો આ મારા માટે સરસ સાધનાની જગ્યા છે, આશ્રયની જગ્યા છે. એટલે એ કામ કરવું અને કેમ એ કામમાંથી આનંદ મેળવવો એ મહત્વનું હતું. પૈસો તો મળવાનો જ છે, પણ આનંદ મેળવવો હોય તો પછી કેવી રીતે કર્તવ્ય કે સમર્પણ, પ્રમાણિકતા આ બધાનું પાલન કરતા કરતા માણસ કામ કરે તો એનો લાભ મળે. પણ હવે ભૌતિક તમારું કોઈકનું સ્પીકર એવી રીતે ચાલે છે ને કે અનનેસેસરી બધા અવાજ આવે છે. તો હવે માણસને પોતાના કામને અને પૈસાને આવી જ રીતે એક સંબંધ છે એવું માને છે. એટલે કામ કરીએ છીએ એનાથી બીજો પણ જે ફાયદો થાય છે ને એની કોઈ વેલ્યુ નથી. કર્તવ્ય ભાવના તો કદાચ બહુ અઘરી વસ્તુ છે, પણ ગીતાનો સત્સંગ જો કરે તો માણસને ખબર પડે. એટલે આપણે જોયું કે ભગવાન અર્જુનને શું કરવાનું કહે છે, અને કર્મ છોડવાનું નથી કહેતા, એને કર્મ કરવાનું કહે છે પોતાનું. અને અર્જુનને કેમ કર્મ છોડી દેવું છે? એ તમારે પરિવારનું નિર્વાહ ના કરવાનું તો તમે કર્મ છોડી દેવા તૈયાર જ છો, ખરું કે? એટલે આપણી દ્રષ્ટિમાં એવું કનેક્શન છે આપણી સમજમાં કે પરિવારનો નિર્વાહ કરવા માટે કર્મ કરીએ છીએ. જેમ અર્જુનને એમ હતું કે રાજ્ય મેળવવા માટે કર્મ કરવાનું છે, યુદ્ધ રૂપી કર્મ, અન્યાયનો બદલો, રાજ્ય મેળવવો, વિજય પ્રાપ્ત કરવો, એટલે ભૌતિક સુખ માટે જ આ યુદ્ધ રૂપી કર્મ છે. એવું અર્જુનની પણ સમજ હતી, અને આપણી સમજ એવી જ છે. એટલે અર્જુનને જયારે એમ લાગ્યું કે મને કઈ કશામાં રસ નથી એટલે કે મારે કર્મ છોડી દેવું છે, કારણ કે મને જોઈતું નથી. એમાં આપણી સામે પણ જો કોઈ એવી જવાબદારી ના હોય તો આપણે કર્મ છોડી દેવા તૈયાર છીએ. એનો અર્થ એ કે કર્મથી આપણે એવું સમજીએ છીએ કે આપણી અમુક પ્રકારની જરૂરિયાત જ પૂરી કરવાનું સાધન કર્મ છે.
જીવન નિર્વાહનું જ સાધન કર્મ છે એવું આપણે માનીએ છીએ અને કર્મ કરીએ છીએ. ભગવાન કે ગીતા એવું શીખવા માંગે છે કે કર્મ તમારી ઉન્નતિનું સાધન છે. એ તમારા ખાલી ભૌતિક વસ્તુની પ્રાપ્તિ માટેનું સાધન નથી. કર્મ બહુ મોટી વસ્તુ છે. આ એક જો આપણી સમજ આવી સ્પષ્ટ થઈ જાય ને કર્મથી શું મળે. ગીતામાં કેટલા બધા અધ્યાયોમાં ભગવાન આ વસ્તુ શીખવાડે છે, ઘણા બધા શ્લોકની અંદર, કે ભાઈ કર્મથી જયારે માણસ નક્કી કરે છે ફળ કે હું આ હેતુથી કર્મ કરું છું તો તમને એટલું જ ફળ મળે છે. અને કર્મમાં એવું સામર્થ્ય છે કે તમને જે ભેટ મળી શકે. આમ કર્મથી કશું ના જોવા જાઓ તો, પણ આપણે બુદ્ધિ નક્કી કરે છે કે હું આ જીવન નિર્વાહ માટે કે પરિવારના નિર્વાહ માટે જ કર્મ કરું છું. એ જે સમજ છે ને ત્યાં જ સુધારો કરવાની જરૂર છે. એ કર્મનું ફળ એ તો મળશે જે મળવાનું હશે, ભૌતિક રૂપમાં એ જે મળવાનું છે તો મળશે જ, પણ ખરેખર કર્મ બીજું શું આપી શકે. એટલે જો આપણે એ બાબતમાં સ્પષ્ટ હોઈએ ને કે કર્મથી અનંત ફળની પ્રાપ્તિ પણ મળે તો બુદ્ધિમાન માણસ શું કરે કે મેક્સિમમ મને શું મળી શકે. તમે લોકો વિચાર કરીને કહો કે કર્મથી વધુમાં વધુ તમે જીવનમાં શું મેળવી શકો. તમને કઈ આઈડિયા છે? તમે કલ્પના કરી શકો કે કર્મથી બીજું શું મળી શકે? કર્મ જો સારી રીતે કરે તો અંતઃકરણની શુદ્ધિ એનાથી થઈ શકે. જો એને આપણે નિસ્વાર્થ ભાવે કરીએ, સમત્વ સાથે કરીએ, કર્મયોગ થઈ શકે. પણ અંતઃકરણ શુદ્ધિ પછી શું? એ મોક્ષ માટે અંતઃકરણ શુદ્ધિ એટલે તમને શું મળે? પણ અંતઃકરણ શુદ્ધિ એટલે શું? ચિત્ત પ્રસન્ન રહે. અંદર માતાજી આપણા રાગ દ્વેષ જે છે એ બધા જતા રહે. કારણ કે કર્મ જો બરાબર રીતના કરીએ અને આપણે જે કર્તવ્ય છે કે એટલે જે ધર્મ જે છે એને જો વધારે ઇમ્પોર્ટન્સ આપીએ આપણા રાગ દ્વેષ કરતા તો ધીરે ધીરે રાગ દ્વેષ ઓછા થઈ જાય. એટલે શુદ્ધ અંતઃકરણ એટલે રાગ દ્વેષ વગરનું અંતઃકરણ, એ શુદ્ધ અંતઃકરણ. બરાબર છે. પણ પછી એ શું ક્યાં સુધી રહે? જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ થાય એટલું આપણે ઈચ્છીએ છીએ ના. એમાં જ્ઞાન આપણે તો દરેક વસ્તુ દરેક ડિસ્કશન આપણી શેની સાથે જોડાવી જોઈએ? મોક્ષ સાથે. મોક્ષ સાથે. એટલે એ તો લાવવાનું જ કે મને શેમાં રસ છે. ખરું કે મોક્ષ સાથે કનેક્ટેડ હોય તો જ આપણે ડિસ્કશન કરીએ ને. એટલે ચિત્ત શુદ્ધિ ને મોક્ષ સાથે કોઈ સંબંધ છે કે નથી? હા માતાજી. પછી શુદ્ધ અંતઃકરણ શુદ્ધ થાય પછી એમાં જ્ઞાન પ્રાપ્તિ થાય તો મોક્ષ થાય. એટલે શુદ્ધ અંતઃકરણ હોય તો જ્ઞાન પ્રાપ્તિ થાય એ પહેલા શું થવું જોઈએ? આમ નામ તો જ્ઞાન અંદરથી પ્રાપ્ત થાય નહીં. પ્રમાણ, વેદાંત પ્રમાણ સાથે. પણ એટલે who will care for that? આપણે જ માતાજી, આપણે જવું પડશે વેદાંત શીખવા. મતલબ વેદાંત ક્યારે જાણવાની ઈચ્છા થાય, જિજ્ઞાસા. હા, જિજ્ઞાસા. ચિત્ત શુદ્ધિ નું ફળ શું છે ખબર છે? ચિત્ત શુદ્ધિ માં શું તમને ચિત્ત શુદ્ધિ તમને થઈ ગઈ તો પછી એક ઇન્ડિકેશન શું છે? અંતઃકરણ શુદ્ધ થાય એટલે તમારા જીવનમાં પરિવર્તન આવે. કેવા પ્રકારનું પરિવર્તન આવે તો કે તમારી ઈચ્છાઓ સાત્વિક બનતી જાય. રાઈટ. અને રાગ દ્વેષ આમ નામ તો જવાના જ નથી. એના માટે બહુ શ્રમ કરવો પડે ત્યારે જ જાય. એટલે રાગ દ્વેષ ન જાય ત્યાં સુધી ચિત્ત શુદ્ધિ ના થાય. ચિત્ત શુદ્ધિ એટલે તમારું ચિત્ત થોડું શાંત હોય, પ્રસન્ન હોય, સાત્વિક હોય તો જ તમને જિજ્ઞાસા જન્મે. જિજ્ઞાસા અને મુમુક્ષમાં બહુ ભેદ છે. મોક્ષની ઈચ્છા એટલે મુમુક્ષા તો લગભગ બધા જીવોની અંદર હોય છે. કોઈને તે દુઃખ નથી ગમતું, બધાને દુઃખમાંથી મુક્ત થવું છે. એટલે એવી મોક્ષની ઈચ્છા તો બધાને છે. પણ આપણે જે મોક્ષની વાત કરીએ છીએ, સમજીએ છીએ, એ મોક્ષનું સ્વરૂપ
હંમેશા યાદ રાખવાનું કે મોક્ષનું સ્વરૂપ કેવું છે, પ્રાપ્ત છે કે અપ્રાપ્ત છે? પ્રાપ્ત છે. પ્રાપ્ત છે એટલે પ્રાપ્ત છે એટલે આપણો જ સ્વભાવ છે, આપણું જ સત્ય છે, રાઈટ? અને એ સત્ય આનંદ સ્વરૂપ જ છે. સચ્ચિદાનંદ કહો, અનંત આનંદ કહો, કે પ્રેમ કહો, શાંતિ કહો, એ જ આત્માનું સ્વરૂપ છે અને બધાનું સ્વરૂપ છે, બધાનું સત્ય. અને આ જ ક્ષણે, એવું નહીં કે ચિત્ત શુદ્ધિ થાય પછી મને અનંત આનંદની પ્રાપ્તિ થાય, નોટ નેસેસરી. ચિત્ત શુદ્ધિ તો માટે આપણને આ બધું સમજાય એટલા માટે જરૂરી છે. બાકી તો તમારા હાથમાં એવી તાકાત હોય, તમારી એવી ક્ષમતા હોય, તમને એવી ભગવાને શાર્પ, જેને કહેવાય ને એકદમ તીક્ષ્ણ સૂક્ષ્મ બુદ્ધિ હોય, તો તમે તમારા સ્વરૂપને બહુ જલ્દી જાણી શકો. તો આનંદ તમારો પોતાનો છે, તો મોક્ષ તરત તમને સિદ્ધ થઈ જાય. એટલે આ ક્ષણે પણ ગમે તેટલું દુઃખ હોય કે વ્યક્તિ પોતાને ગમે તેવી સમજતી હોય કે બીજાને ગમે તેવા આપણે સમજતા હોઈએ, કોઈને પશુ કહીએ છીએ, કોઈને પક્ષી કહીએ છીએ, જાત જાતના જીવો છે, પણ એ બધા જીવોનું સત્ય, બધા જ જીવોનું સત્ય પરમાનંદ છે, સચ્ચિદાનંદ છે. તો એ માણસનું તો હોય જ કે પશુ પક્ષીનું સત્ય એવું હોય તો આપણું સત્ય હોય કે ના હોય? એટલે કોઈ પણ જીવ એનું પરમ સત્ય તો આ જ છે, સત્ય. એટલે એ જાણવાની વ્યવસ્થા માણસને ભગવાને આપી છે. હવે ક્યારે હું મારા સ્વરૂપને જાણી શકું? તો કે મને ઈચ્છા જન્મે ત્યારે. બાકી તો શાસ્ત્ર કે એને સાધુ સંતો કે એને વડીલો કે એને બધા આપણને કે ભગવાન મેળવી લેવો જોઈએ, અને ભગવાન જાણવી લેવો જોઈએ, અને મોક્ષ મેળવી લેવો જોઈએ, સત્સંગ કરવો જોઈએ, બધું કે. પણ મને ખરેખર ક્યારે હું કરી શકું સંમત થાવ? મને પોતાનો રસ પડે ત્યાં. આપણો પોતાનો રસ હોય એ મહત્વનું છે, અને જિજ્ઞાસા કહેવાય. એવી જિજ્ઞાસા એ બહુ મોટું ફળ છે. માતાજી, એક સવાલ છે કે એના માટે લાઈફમાં કોઈ એવો ઇવેન્ટ બનવો જરૂરી છે? જેમ આપણે એવું બુદ્ધ ભગવાનની કથામાં એવું સાંભળીએ છીએ કે એમણે જ્યારે મહેલની બહાર નીકળ્યા અને એક બહુ જ ગયડા માણસને જોયો કે જેના હાથ પગ કઈ ચાલી નહોતું શકતું, ને આમ એ જોઈને એમને આમ એ જન્મ્યું, મોક્ષ માટેની ઈચ્છા જન્મી. આમ તો જીવનમાં એવો બનાવ બને તો જ એ થાય કે એના વગર થાય એવી જિજ્ઞાસા? આપણે જે સત્સંગ કરીએ છીએ ને એ એવો બનાવ બને કે ના બને તો પણ આ ઈચ્છા જન્મે એવો સત્સંગ છે, વિવેકથી. અને બીજી બાજુ ભગવાનની વ્યવસ્થા એવી છે કે દરેકના જીવનમાં આવા પ્રસંગો તો બને જ છે. ગમે તે સમયે જીવનમાં નાના મોટા પ્રસંગો એવા બને જ છે કે જેથી આપણે જાગી જઈએ. એ સંસારની વ્યવસ્થા છે. એટલે બુદ્ધ ભગવાનને એની ઘણા જન્મોની પૂર્વની સાધના, એના પરિણામે એવી વ્યવસ્થા હતી કે થોડીક જ વાર હતી કે કશુંક જોવે ને વિચાર કરતા થઈ ગયા. અને આપણા જીવનમાં ઘણા ફટકા પડે, ઘણી બધી રીતે દુઃખી થાય, તો આપણને વિચાર કરવાનું સૂઝતું નથી. જાગી તો જવાની તક મળે પણ આપણે જાગતા નથી. પણ એ બધું થાય કે ના થાય, આપણે જે સત્સંગ કરીએ છીએ ને એ વિચાર, આપણા એક વિચારને આપણે દિશા આપીએ છીએ, અને ચિંતન દ્વારા આપણે સમજી શકીએ કે હા, વાત તો સાચી છે, આપણને જોઈએ છે જે વસ્તુ એ કેવી રીતે મળે. પહેલા તો ખબર પડે કે શું જોઈએ છે, શું જોઈએ મોટી વાત છે. લોકો જાણતા નથી. ખરેખર પ્રેમને છે, શાંતિને છે, પણ બિચારાને ખબર નથી કે શું કેવું હોય, જાતનું શું કેવું હોય. અને મને શાંતમાં એવું નથી લોકો જાણતા. અને માને છે કે મને સરસ મારી પાસે મોટું મકાન હોય તો સુખી હોઉં, મારો સરસ પરિવાર હોય તો સુખી હોઉં, ધન હોય સુખી હોઉં. બસ આવી જ ગણતરી છે આપણા મનમાં. પણ બધા જે આપણને શાંતિ જોઈએ, સુખ જોઈએ તે નથી ને. આપણે આ એક ઊંઘવાનું કઈ વારંવાર કરાવવાનું. પહેલા તમે કન્ફર્મ કરો કે સંમત થવા જોઈએ, આ મને શાંતિ જોઈએ, પ્રેમ જોઈએ. સુખ જ મારી ઈચ્છા છે અને મારી કોઈ ઈચ્છા સુખ હોય છે. આ વસ્તુ વિચારણા
માટે તો એ બહુ જરૂરી છે. તમને શું લાગે અમારા જીવનમાં? એ તો સાચું. આપણું જ નેટ નથી બહુ બરાબર. કે જીઓ અહીંયા ગયું, જો તારા ફોનમાં બંધ થઈ ગયું. આ બંધ થઈ ગયું. એમાં કરું? yes, મારું તો 90% દિવસ થઈ ગયું. મેં અથવા આજ થોડી થઈ ને પુરુષ પણ એ ક્યારેક તારી રસોઈ તારી દેખાત લાવા એવું છે શક્ય નથી? જે ગેરથી વાત કરે ને ખરેખર કનેક્શન નથી મળતું, કનેક્ટિવિટી નથી લાગતી. હા માર હા એવું બધું જોઈ તો કે જગ્યા બધી બહુ. હેલો, નો ઇન્ટરનેટ કનેક્શન ગયું. તમને સુખ જોઈએ છે પણ તમને શું લાગે બીજા બધાને શું દોષ? શું બીજાને જરૂરિયાત સુખ હોય જ છે? જોતું હશે. જીવનનું ધ્યેય શું હોય? સુખ શાંતિ એવું કહી શકાય. માટે હોય કે સમાજ માટે હોય, કશા પણ માટે ફરિયાદો છે તો એ ફરિયાદો શેના માટે? કે ભાઈ જે જોઈએ છે મળતું એ પ્રકાર ઈચ્છે છે એવી શાંતિ, કેવો પ્રેમ, કેવું સુખ મળતું નથી. એ બધાની કમ્પ્લેન છે. પણ એ કમ્પ્લેન અભિવ્યક્ત આ રીતે નથી થતી કે મને પ્રેમ નથી મળતો. એ પ્રેમ નથી મળતો એ અભિવ્યક્ત થાય પણ એ આપણા પોતાના જે લોકો હોય એની પાસે જ આ કમ્પ્લેન, એની પાસેથી પ્રેમ નથી મળતો. એ આપણી કમ્પ્લેન છે. પ્રેમ નથી મળતો એ તો છે જ આપણી ફરિયાદ, પણ દુનિયા કઈ પ્રેમ નથી કરતી એનું દુઃખ નથી. આપણે જેની પાસેથી અપેક્ષા રાખીએ છીએ ને એની પાસેથી પ્રેમ નથી મળતો એ આપણી ફરિયાદ છે. બીજા લોકો દેખાતા નથી કેમ એવું છે મીટિંગમાં? હેલો, ભાઈ વિડીયો ચાલુ કરો બીજા. જય માતાજી. અમે તો કોઈ પ્રશ્ન પૂછો. હા, એટલે આ ચર્ચામાં તમારે તમારો વાંધો ઉઠાવી શકાય. કારણ કે બધા કેવી રીતે જીવન નથી જીવતા કે પ્રેમની જ શોધ ચાલતી હોય કે શાંતિ જોઈતી હોય. તમારી કમ્પ્લેન છે ને કે મને આ વ્યક્તિ તરફથી ફરિયાદ છે, પેલી જગ્યાની ફરિયાદ છે, અથવા મારા મનમાં આ પ્રકારની ગરબડ છે, કે કુદરત પાસે આ પ્રકારની ફરિયાદ છે, ભગવાન માટે આ પ્રકારની ફરિયાદ છે. એવું તો છે ને? માતાજી અમારે તો કોઈ ફરિયાદ તો છે નહીં, પણ આપણા ગુરુજનો કહી ગયા કે આત્મ સાક્ષાત્કાર કરવો એ જ આનંદની વાત છે અને અંતિમ ઈચ્છા એ જ હોવી જોઈએ. પણ તેમ છતાં પણ મને ધારો કે મારે એ પ્રાપ્ત નથી, તો એ કેમ પ્રાપ્ત નથી એના પ્રશ્નો થયા કરે છે. ને એના માટે મારે શું કરવું જોઈએ કે કર્મોમાં એવું તો શું કરવું જોઈએ કે જેથી કરીને એ જલ્દી પ્રાપ્ત થાય એમ. બરાબર છે. તો આજે આપણે સત્સંગની શરૂઆત ત્યાંથી જ કરી કે ભાઈ કર્તવ્ય કર્મ આપણે જે આપણો વ્યવસાય છે, જોબ છે આપણી કે બિઝનેસ છે, એ આપણે માત્ર જાણે કે કેમ આપણો જીવન નિર્વાહ કરવાનું સાધન હોય એટલા પૂરતો જ આપણે એને મહત્વ આપીએ છીએ. એટલે જો નિર્વાહ કરવાનું ના હોય તો આપણે કર્મ પણ ના કરીએ. આવી આપણી સમજ છે. હવે આપણે જે મોક્ષની ચર્ચા કરીએ છીએ ને, જો એની ક્લેરિટી હોય કે મને ખરેખર મુક્તિ જ જોઈએ છે, શાંતિ જ જોઈએ છે, પ્રેમ જ જોઈએ છે, તો હવે આપણે જીવન એવી રીતે જીવવું જોઈએ કે જેથી આપણને એ અનુભૂતિ થાય. ફ્રુટફુલ આપણું જીવન હોવું જોઈએ, મિનિંગફુલ લાઈફ હોવી જોઈએ ને. તો થાય છે શું? ઢસોડો થાય છે જીવનમાં, બરાબર ને? એટલે માણસ બિચારો બહુ મહેનત કરે છે, પછી એ ભલે જીવન નિર્વાહ માટે કરતો હોય કે પરિવારને સંતોષવા માટે કરતો હોય કે જરૂરી હોય એટલે કરતો હોય, પણ એને એમાંથી પ્રવૃત્તિમાંથી આનંદ નથી મળતો. એટલે એની જ પ્રવૃત્તિ પહેલા ઉત્સાહ હોય કે હા હું આમાંથી મારો વિકાસ કરું, મને આટલું નોલેજ મળે, મારી કેરિયર હોય, પછી થોડી મહત્વાકાંક્ષાઓ હોય કે મારું એક સ્ટેટસ બને,
લોકો વાવા કરે અને બધું આપણને આમ જેને કહે ચારે બાજુથી આપણી પ્રશંસા. હલો, મૂળભૂત અપેક્ષા પૂરી નથી થતી. અવાજ માતાજી તમારો કપાયો છેલ્લો 2 મિનિટનો. માતાજી અવાજ તમારો નથી આવતો. જીવન નિર્વાહ માટે જ કર્મ કરવાનું છે કે કર્મ તમારા જીવનને એવી રીતે કરવું જોઈએ? કર્મ માત્ર એનું સાધન હોય વ્યવહારનું કે જીવન નિર્વાહનું, કે પછી શું લાગે છે આપણે કર્મને આનંદનું સાધન બનાવી શકીએ? બનાવવું જોઈએ એવું તો સમજાવવું જોઈએ આપણે. દસડા જેવું જીવન જીવીએ. વર્ષો સુધી 60 વર્ષે તમને રિટાયરમેન્ટ મળતું હોય તો માણસ 60 વર્ષ સુધી આવો ઢસડો જ કરતો હોય છે. શરૂઆતના થોડાક વર્ષો એને મજા આવે, પછી તો એને બહુ મજા નથી હોતી, કારણ કે એના ધારણા પ્રમાણે એને પૈસા ના મળતા હોય કે પછી એનો સ્વીકાર ના થતો હોય, માણસ કંટાળી જાય. એટલે એને એવું લાગે છે કે આ કર્મ તો બસ આવકનું સાધન જ છે, સિવાય કઈ છે જ. એટલે એ સમજ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી માણસ આનંદ નો અનુભવ નહીં થાય. એટલે શાસ્ત્ર શું કરે? કર્તવ્ય બુદ્ધિ લાવે કે ભાઈ તમારું કર્તવ્ય. પણ આપણે એવી અઘરી વાતો નથી કરવી, કારણ કે કર્તવ્યની ભાવના ને બધું બહુ લાંબુ નથી ચાલતું. માણસને જ્યાં સુધી ખરી સમજ નથી હોતી ને ત્યાં સુધી. એટલે એના મનની ફરિયાદો કેટલી બધી છે. માણસની બીજી આપણે એક વાર ચર્ચા કરી હતી કે આધ્યાત્મિક એની જરૂરિયાતો હોય છે, ભૌતિક જરૂરિયાતો અને આધ્યાત્મિક જરૂરિયાત. જેમ તમે કહો કે ભાઈ મોક્ષ જીવનનું ધ્યેય હોય પણ કઈ જીવનમાં થતું નથી, તો પછી શું કરવું એના માટે? એટલે મોક્ષ જીવનનું ધ્યેય એટલે શું કે ભાઈ મારો એકે દિવસ નકામો ના જાય. એકે દિવસ નકામો ના જાય એટલે એનો અર્થ તો પછી તમારે સવારથી સાંજમાં કયો સમય નકામો જાય તમે ઈચ્છો? સવાર નકામી જાય તો ચાલે? બપોરનો સમય નકામો જાય તો ચાલે? સાંજનો સમય નકામો જાય તો ચાલે? કયો સમય નકામો જાય તો ચાલે? તો સવાર તો ક્યાં જતી રહે ખબર નથી પડતી, બપોર ક્યાં જતી રહે ખબર નથી પડતી. તો સમય તો ક્યાં આખા દિવસનો ક્યાં પસાર થઈ જાય છે? એનો અર્થ કે એ સમય માટે આપણે સાવધાન નથી. ચાલો સમય માટે સાવધાન, પણ સમયમાં તમે કરો છો શું? નાના મોટા કર્મો કરીએ છીએ ને, વ્યવહાર કરીએ છીએ, તો વ્યવહાર એ નકામો જ જાય છે ને. સમય નકામો ગયો એટલે શું? વ્યવહાર એ નકામો ગયો. વ્યવહાર તમે કોની સાથે કરો છો? કોની સાથે કરો છો? બધા સાંભળે છે મારો પ્રશ્ન? આસપાસના બધા વ્યક્તિઓ સાથે ને જેની સાથે આપણે જોડાયેલા હોય, કામ કરતા હોય. તમે શરૂઆત વ્યવહારની ક્યાંથી કરો છો? સવારમાં ઉઠ્યા ત્યારથી તમે વ્યવહારની શરૂઆત કોની સાથે કરો? પોતાના સાથે. તમારા સાથે, તમારી સાથે વ્યવહાર તમે કરો. તમે કોની સાથે વ્યવહાર કરો છો? તમે એકલા થોડા રહો છો? ઘરમાં છે ને બધા પરિવારના સભ્યો? હા, બધા પરિવાર સાથે. તો સવાર તેની સાથે વ્યવહાર શરૂ થઈ જાય છે ને? થઈ છે. થાય છે. તો એ વ્યવહારમાં તમને આનંદ મળે છે? એ સમય છે થોડોક મળે થોડોક ના મળે, બધું ચાલે, ભેગું ચાલે. એ સમય જવા માટે ઓફિસ જવાની તૈયારીમાં જતો રહે છે. યાંત્રિક એટલે આ પૂજ્ય આપણે વિચારતા નથી કે સવારનો સમય ઘરમાં જે કઈ સમય આપણે આપીએ છીએ, નાના મોટા વ્યવહાર કરીએ છીએ, તો ઘરના સભ્યો સાથે જ થાય છે ને. તો એમાં તમે અરસપરસ વ્યવહાર કરો, તમે એ વ્યવહાર એવો હોય છે કે તમને પ્રસન્નતાનો અનુભવ થાય કે ડુ યુ એન્જોય ધેટ એક્શન? ના, એટલું બધું એન્જોય ના થાય.
બધા પોતાના ટાર્ગેટ રાખતા હોય છે ને, 11 વાગે નીકળી જવાનું છે કે 9 વાગે નીકળી જવાનું છે, એની પહેલા મને આ મળી જવું જોઈએ, મારી આ જરૂરિયાત પૂરી થઈ જવી જોઈએ, એ પહેલા મારા આટલા કામ પતાવવાના છે, આમ તેમ. એટલે જે કઈ જરૂરી થોડું ઘણા ડાયલોગ્સ થતા હોય થતા હશે, અને નાના મોટા કામ પતાવીને યાંત્રિક રીતે આપણે ઓફિસ જવા નીકળી જઈએ, તો સવારના સમય તો નકામો ગયો ને. તમે બધા ઘરના સભ્યો સાથે રહેતા હો તો એમાં તમે એવું વ્યવહાર કરો અને બસ પેલી જે કે તમને મદદ કરતા હોય એને ટિફિન તૈયાર કર્યું, એને આ કર્યું, તે કર્યું, અને થોડો ઘણા વાર્તાલાપ થયો હોય, બાકી તમે તમારા રસ્તે જતા રહો. તો મોટા ભાગનો સમય તો ઓફિસમાં કે તમારું જે પણ જગ્યાએ જવાનું હોય, સ્થળ તમારું કાર્યક્ષેત્ર હોય ત્યાં તમે જતા રહો. તો ત્યાં ગયા પછી એ શું હોય છે? હોય છે ને એટલે ઘરમાં એટલે માણસો થાય કે ના થાય? બધા એકલા થતો હશે તમારું લખવાનું કે હિસાબ કિતાબ કરવાનું કામ હોય, એ પણ તમે કરતા હો કસ્ટમર સાથે, તો બહારના લોકો સાથે ત્યાં વ્યવહાર જ થાય છે ને, અને ઘણા બધા કલાક થાય. તો એ બધો સમય મહત્વનો ખરો કે નહીં? એ બધો વ્યવહાર મહત્વનો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? જો એટલે આપણું જીવન કેવી રીતે જીવાય છે તમે જરા એનો તાગ મેળવજો. એટલે આપણને રવિવાર પસંદ છે. રવિવાર એટલે હાશ કે ઓફિસે નથી જવાનું અને ફેમિલી મેમ્બર સાથે બેઠા છીએ, ઘરના પરિવાર સાથે. પણ એ રવિવારે તમે શું કરો છો? શું કરો છો? ઘરમાંથી બહાર જવાનો કાર્યક્રમ કરતા હશે મોટા ભાગે. બધા આમાં ભાગ લઈ શકે કે તમે રવિવાર શું કરો છો? મને જવાબ આપી શકો. માતાજી બહાર ફરવા જઈએ ને આરામ કરીએ થોડો. રવિવારની રાહ કેમ જોવું? રવિવારની રાહ કેમ જોવું છે? શાંતિ માટે. એનો અર્થ કે સોમવાર થી શનિવાર સુધી અશાંતિનો ભોગ બને છે. એવું કેમ? આપણે ગયા વખતે 25 તારીખની વાત કરી હતી, ખબર છે કોઈને? હા, 25 તારીખ વાળું દ્રષ્ટાંત આપ્યું હતું. સેલરી આવે 25 તારીખે. હા માતાજી, સેલરી આવે એટલે તો બાકીના 24 તારીખ 1 થી 24 તારીખ તમને મજા નથી, દુઃખ નથી, અને 25મી તારીખ યાદ રાખીને બેઠા છો કે 25મી તારીખે પગાર છે, બરોબર? એટલે મન કેવું આપણું કામ કરે છે. 25મી તારીખ નો અનુસંધાન એટલે શું કહેવાય, એનું ચિંતન કરે છે. એટલે હું 25મી સુખી થઈશ એવો નિશ્ચય છે ને. એમ તમે સોમવારની જોબ ઉપર જાઓ ત્યારથી તમારા મનમાં કયો નિશ્ચય છે કે રવિવારે સુખી થઈશ, રવિવારે હાશ થશે, રવિવારે શાંતિ મળશે, ત્યાં સુધી શાંતિ નહીં મળે. આવું છે ને અંદર? આવું નક્કી થઈ ગયું ને? તમે હા પાડો કે ના પાડો, પણ આવું નક્કી થઈ ગયું ને? હા માતાજી. સાચી વાત. હા માતાજી, બહુ ગંભીર વસ્તુ છે ને આ સ્વીકારી લેવાય. હા બિલકુલ સાચી વાત. સોમ થી શનિ તમારા સાવ વગર મફતના જાય, કશું ના મળે, અને રવિવારે શાંતિ મળે. આવી રીતે આપણી સમજ હોય કે મન આવું માનતું હોય તો એક કરેક્શન થવું જોઈએ કે ના થવું જોઈએ? એટલે આ બધું આપણે કરવાનું છે. આપણે માની બેઠા છીએ કે રવિવારે જવાનું નથી ને ઓફિસે એટલે શાંતિ મળશે. આ બહારની વ્યવસ્થાના આધારે આપણે નિર્ણય લઈ લીધેલો છે. પણ તો પછી ઓફિસ કંટાળાજનક છે, નક્કી થઈ ગયું ને. ઓફિસે જવું કંટાળાજનક છે, ઓફિસનું કામ કંટાળાજનક છે, ઓફિસનો વ્યવહાર કંટાળાજનક છે, ઓફિસમાં જે લોકો સાથે વ્યવહાર કરી લોકો પણ નકામા છે, મારું કામ પણ નકામું છે, મારો સમય પણ નકામો છે, મારી આવડત પણ નકામી છે, અને હું જે મહેનત કરું છું એ પણ નકામી જ છે, કારણ કે એમાંથી મને આનંદ નથી મળતો. રવિવારે મહેનત નથી કરવાની, રજા છે અને મને આનંદ મળે છે. આ માન્યતા થઈ ને આપડી. સુખ મળે છે કે નહીં એ તો ખબર નથી. રવિવારે કેટલા લોકો ખરેખર શાંતિનો અનુભવ કરતા હશે, પણ મનમાં તો આવું છે ને કે રવિવાર એટલે શાંતિનો દિવસ. કેમ તો કોઈ વ્યવહાર નથી, કેમ તો કે ઓફિસ જવાનું નથી, કેમ કોઈ પ્રકારનો બહારને કોઈ લોકો સાથે સંઘર્ષ નથી, કઈ કરવાનું નથી રવિવાર, એવું માનીએ છીએ.
એટલે નહીં કરવાનો આનંદ રવિવારે મજા. સોમ થી શનિ તમારે કરી કરીને દુઃખી જ થવાનું, એટલે મારા માટે બોજારું. એટલે 30 વર્ષ 60 વર્ષની ઉંમર થાય ત્યાં એટલે આવું આવું જો જીવન જીવાશે કંટાળો જ હોય, દુઃખ જ હોય. એ બધું વિચારવા જેવું છે. સોમવાર થી શનિવાર નો સમય જે છે એ એવી રીતે વિતાવો, એવી રીતે વ્યવહાર કરવો કે જેથી આપણી મૂળભૂત જરૂરિયાત છે ને એ પણ આપણી પોષાતી જાય, ઈચ્છા પૂરી થતી જાય. સુખ શાંતિ ની ઈચ્છા હોય તો સોમ થી શનિમાં પણ એ પૂરી થાય એવું કરવું જોઈએ. એ દિશામાં વિચારવું જોઈએ કે ના વિચારવું જોઈએ? વિચારવું જોઈએ કે બીજા કોઈ વિચારશે? તમને એવું લાગે છે તમારી કંપનીના માલિક વિચારશે કે સોમ થી શનિ તમને આનંદ મળે? ઘરના કોઈ ઘરના તો એવું વિચારે કે રવિવારે કામ કરવું જોઈએ માણસ. આ તો સરકારે નક્કી કર્યું છે એટલે તો તમારે કરવું જ પડે છે. બિચારા બાપડા બનીને તમે કરો છો એવી સ્થિતિ શું કામ? સાચી એવી સ્થિતિમાં હવે એવું છે તો પછી હવે મારે નક્કી કરવાનું છે કે હું મારો સમય, મારો આ સોમ થી શનિ નો સમય બધા દિવસો જ્યાં જવાનું છે જોબ ઉપર, જે વ્યવહાર કરવાનો છે, જેની સાથે વ્યવહાર કરવાનો, જે રીતે વ્યવહાર કરવાનો છે, જે રીતે મારું કર્મ કરવાનું છે, આ બધાનો હું એક ફાયદો ઉઠાવું એવું ના વિચારવું છે? બધાને ફાયદો ઉઠાવું કે જેથી મને મેક્સિમમ આનંદ મળે વ્યવહારમાં. તો પછી કર્મ તો થવાનું જ છે, પણ કેવી રીતે કર્મ કરવું, કઈ ભાવનાથી કર્મ કરવું, અને જે બોજારું બની જાય છે એ કર્મને કેવી રીતે રસ પૂર્વક આપણી બધી શક્તિઓ અંદર આપણે ઇન્વેસ્ટ કરીએ. તમે એવું કોઈ કર્મ ઘરમાં કરતા હશો ને કે જેમાં કોઈ અપેક્ષા ના હોય અને તમે તમારી બધી શક્તિઓમાં વાપરતા હો અને એકાગ્ર થઈને પ્રેમથી કર્મ કરતા હો, એવું એકાદું કર્મ કરતા હશો ને ઘરમાં? કોઈ મનપસંદ કર્મ કરતા હશો ક્યારેક ક્યારેક? કોઈને અનુભવ છે પોતાનું મનગમતું કામ લઈને કોઈ બેસતું હોય? હા માતાજી. દાખલા તરીકે સંગીત સાંભળવું, અરે વાહ. ગેમ રમવી, ડાન્સ કરવો, આ બધા જયારે કાર્ય કરતા હોય ત્યારે આનંદમાં હોય, મનગમતા કાર્ય. પણ એમાં શું, એમાં તમારે કોઈની સાથે વ્યવહાર કરવાનો હોય છે? ના, જાત ગેમ સાથે. રમવામાં વ્યવહાર કરવાનો હોય છે? ના. હેલો, તમે રમત રમો તે વ્યવહાર જ કહેવાય ને? તો જાતે રમતા, કમ્પ્યુટર સાથે કે મોબાઈલ સાથે કે એવું. અરે બાબા, પછી નવા જમાનાની તમારી કામમાં નહીં આવે. મને કે તમે ઘરના સભ્યો સાથે કંઈક સત્તા રમવા બેઠા હો એવું નથી માતાજી, એવું નથી. એટલે તો પછી ફોનમાં ગેમ રમવા તમારી રીત શોધી કાઢી છે. એવું એનો અર્થ એવો થયો કે તમને બીજા સાથે નથી ગમતું? ના, એવું નહીં, પણ વધુ પોતાની સાથે ગમે એવું ખરું. હા, એવું કઈ કહી શકાય. પણ આમાં માતાજી પોતે ક્યાં આયા છે? પોતે ક્યાં આયા છે આમાં? ગેમ રમતા હો તમે તો પોતાની સાથે નથી મારા ખ્યાલથી તો. હા, એટલે તમે ક્યાંક ખોવાઈ જાઓ છો. હા, ખોવાઈ જાય, મનથી દૂર ભાગ્ય છે. બરાબર, ક્યાંક ખોવાઈ જાઓ છો કોઈ એવી પ્રવૃત્તિમાં કે જે તમને પ્રવૃત્તિ કરવાનો વાંધો નથી. કમ્પ્યુટર સાથે ગેમ રમતા હો તો પણ એ પ્રવૃત્તિ કરવાનો તમને વાંધો નથી અને તમે ઇન્વોલ્વ થઈ ગયા, એકાગ્ર થઈ ગયા અને મજા આવી. જો એમાં એકાગ્ર ના હો તો મજા આવે? ના આવે. એટલે એ મજા આવવાનું કારણ શું છે
એકાગ્ર થવું. એકાગ્ર થયા તમે એ વસ્તુમાં, ખરો ને? ખરું. અને બીજા કર્મમાં લાલ માતાજી અવાજ કટ થાય છે. હલો 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 અપેક્ષા વગર પૂરી એકાગ્રતાથી તમે થયા અને હજી માતાજી તમારો અવાજ બિલકુલ નથી આવતો. છેલ્લી 3-4 મિનિટ 3 મિનિટ ગઈ. પણ મારું બોલી સંભળાયું કે ગયું? ના હવે માતાજી સંભળાયું. પહેલાનું ગયું ને બધું? હા છેલ્લી 3 મિનિટનું ગયું, 2-3 મિનિટ. હવે ફરી નહીં આવતો અવાજ. ફરી કટ થઈ ગયો. તમે ક્યાં સુધી સાંભળી મારી વાત? એકાગ્ર થવાનું હતું ને માતાજી, ત્યાં સુધી સાંભળ્યું. ક્યાં સુધી સાંભળી? હા. એટલે જો મેં તમને એ વસ્તુ કહી કે તમને કોઈએ બોલાવ્યા નહોતા, તમારી જાતે તમે રમવાનું નક્કી કર્યું રાઈટ. કોમ્પ્યુટર સાથે, ખરું? તમને રમવાથી કે બેનિફિટ મળવાનો નહોતો, પૈસા કેવું કે અપેક્ષા નહોતી, રાઈટ. ખરું કે નહીં? કોઈ જબરદસ્તી પણ નહોતી, અને એ તમે એકાગ્ર થયા, એમાં ઇન્વોલ્વ થયા, અને શું મળ્યું? તો કે મજા, ખરું ને? આનંદ આવ્યો. રાઈટ. તે આનંદ આ જે વસ્તુ છે બનાવવા માટે જબરદસ્તીની જરૂર નથી. આનંદ મેળવવા માટે કોઈ પ્રવૃત્તિ જબરદસ્તી કરવાથી આનંદ નથી મળ્યો. તમારી સ્વેચ્છાએ તમે પ્રવૃત્તિ હાથમાં લીધી ને આનંદ મળ્યો. એક વસ્તુ એ. બીજી વસ્તુ, એમાં કોઈ અપેક્ષા નથી. અને ત્રીજી વસ્તુ એ કે તમે એમાં એકાગ્ર થયા, અને જો આનંદ મળ્યો તો આ જ મુદ્દા, આ જ સિદ્ધાંત તમે જે જોબ ઉપર છો ત્યાં તમે લઈ આવો તો તમને આનંદ અનુભવ થાય કે ના? થવો જોઈએ કે ના થવો? થવો જોઈએ. થવો જોઈએ. તો કાલથી તમે શરૂ કરી શકો. કાલથી આ નિયમોને ત્યાં અપનાવી શકો, ધ્યાનમાં લાવી શકો. પહેલો નિયમ કહો તો કે મને કોઈ ફોર્સફુલી કામ કરવાનું કહેતું નથી. હું સ્વેચ્છાએ મેં આ જોબ લીધી છે, બરાબર ને? મારી ઈચ્છાથી હું આ જોબ ઉપર જોડાઈ છું કે જોડાયો છું, અને મારે આ કર્મ કર. એક વસ્તુ આ. બીજું એ પગાર મળશે તો જે થશે તે, પણ હું જે કામ આપી કોઈ અપેક્ષા નથી. એવું બંને બનાવવું પડે કે મારે જે કામ કરવાનું છે એના બદલામાં હું કોઈ અપેક્ષા રાખું અને મારું કામ કરું. અને ત્રીજો પોઈન્ટ કયો હતો? એકાગ્ર, ઇન્વોલ્વ થઈ જાઉં, કામની સાથે ઇન્વોલ્વ થઈ જાઉં, અને હું જોઈ લઉં કે મને શું આખો દિવસ મારો કેવો જાય છે. રાઈટ. આવું કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય. કરી શકાય નથી. જો તમે આ રીતે એક દિવસનો એક્સપેરિમેન્ટ, ભલે એક દિવસ આખો અઘરો છે, 1 કલાક તમે કરો, 1 કલાક પણ આ પોઈન્ટ સાથે તમે આ મુદ્દા યાદ રાખીને તમે એ કામમાં જોડાઓ, ઇન્વોલ્વ થાઓ, એકાગ્ર થાઓ, આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી. આ હું સ્વેચ્છાએ કરું છું, મારે કોઈ વળતરની અપેક્ષા નથી, એવી હિંમત હોવી જોઈએ. કોઈ જાહેર કરવાની જરૂર નથી કે નહીં તો પછી સાહેબ પગાર નહીં આપે. એટલે કેવા બેઠા હોય તો આપણે મનને જરાક હિંમત વાળું કરીને નક્કી કરવાનું છે કે મને અત્યારે કોઈ અપેક્ષા નથી, આ કર્મ હું સ્વેચ્છાએ સ્વીકારું છું અને મારે એકાગ્રતાથી કરવું છે, કોઈ અપેક્ષા વગર કરવું છે, અને મારી બધી શક્તિ કામે લગાડવી છે, સારામાં સારી રીતે કરવું છે. પછી આવો સંકલ્પ હશે તો એ કર્મમાં જેટલા વ્યક્તિઓ ઇન્વોલ્વ હશે એ બધાની સાથે તમારે વ્યવહાર હવે કેવો કરવાનો રહ્યો?
હવે તમે નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જાઓ કે એ લોકો તમને ગમતા હોય કે ના ગમતા હોય એને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરો, આ બધું બાજુ મૂકવું. સૌથી મહત્વપૂર્ણ રહ્યું તમારું કર્મ. એ વ્યક્તિનું વર્તન નહીં, વ્યક્તિનો વ્યવહાર નહીં, કશું જ નહીં. એ જે રીતે એનો વ્યવહાર હોય, પણ મારો વ્યવહાર અમુક જ રીતનો હું રાખીશ, કારણ કે મારે આ કર્મ આવી રીતે કરવું છે. અને હું 1 કલાક કરી જાઉં, વધારે હિંમત મળે તો 2 કલાક કરી જાઉં, તો એનાથી મને પ્રેક્ટિકલ કરવાથી એક અનુભવ થશે. જે ગેમ રમવાથી આનંદ મળે છે ને, એ જ આનંદ ત્યાં મળવો જોઈએ. જવાબદારી થઈ કે આ નિયમ પ્રમાણે હું કામ કરું તો મને આનંદ મળે છે કે નથી. હું જોઈ જાઉં, ખાતરી કરી જાઉં, પછી હિંમત વધારવાની ધીરે ધીરે. તો આનો અર્થ શું થયો ખબર છે? સોમ થી શનિવાર સુધી આપણે બધી પ્રવૃત્તિ જરૂર કરીએ છીએ, બહુ બધું મહત્વ આપીને, બહુ બધી સાવધાનીથી, ટેન્શનથી, સિન્સિયરિટીથી બધું જ કરીએ છીએ, પણ આનંદ નથી મળતો. જો આ રીતે કરીશું તો ધીરે 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 આપણને આનંદનો અનુભવ થશે. તો પછી સોમ થી શનિનો સમય ક્યાં જતો રહેશે ખબર નહીં. અને પૈસા મળશે કે નહીં મળે? એ તો મળશે જ. પગાર મળશે કે નહીં મળે? આવું કરે તો પગાર મળે કે ના? એ તો મળવાનો જ છે મને. મળવાનો જ છે ને. તો પછી હું શું કામ આવું જીવન જીવતા ના છું? મારે ધ્યાન રાખવાનું છે, મારે આવી રીતે બસ વ્યવહાર કરવાનો છે. તો એ વ્યવહાર કેવો હોય? પ્રેમથી જ હોય ને. પછી શીખવું પડે, એને કહેવાય ચિત્ત શુદ્ધિ. એટલે આવી રીતે ધીમે 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 કરીએ તો મને આપણા કર્મથી જ આનંદ મળે કે ભાઈ મેં આટલું કર્યું, મને આટલું આવડ્યું, મને આટલું ગમ્યું, હું આટલું કરી શક્યો કે કરી શકી. તો એમાંથી જે આનંદ મળશે ને, એ પછી તમને હવે ક્યારેય અટકાવી નહીં શકે. ગમે ત્યાં તમે જાઓ, તમે જે પણ કર્મ કરો એમાં જ તમને આનંદ મળશે. પછી ઘરમાં હો કે બહાર હો, વ્યવહાર જે મળશે બધું એક્સ્ટ્રા મળશે. હવે મારા ઘરના લોકો સાથે હું પ્રેમથી વ્યવહાર કરું. નહીતર બાકીનો જે સમય છે ને, મોર્નિંગ નો અને ઇવનિંગ નો, એટલા પૂરતો જ આપણે ઘરના લોકો સાથે સંવાદ કરીએ છીએ, કામ પૂરતા. એના સંપર્કમાં નથી રહેતા. તમને ખબર છે આને કારણે બીજી શું મુશ્કેલી થાય છે? કેટલાના ઘરમાં નાના બાળકો છે? માનું છું બધાના ઘરમાં નાના બાળકો છે. તો એ તમે આ સોમ થી શનિ આ પ્રકાર ઘરથી દૂર રહી વ્યવહાર થતા અને થોડા થોડા સમયમાં ઘરમાં હોય ત્યારે આવો જ કામ પૂરતો જ વ્યવહાર હોય. પછી રવિવારે ભેગા થઈને તમે ગમે ત્યાં ફરવા જાઓ, પણ અંદર જે પ્રેમ નથી મળ્યો સોમ થી શનિ, તમે જે પ્રકારે બધા સાથે વ્યવહાર કર્યો છે, દૂર રહ્યા છો, એક રવિવારે સાથે રહેવાથી કે તમે સંતોષ નથી આપી શકતા. એટલે એમ કરતા કરતા તમારા વર્ષો નીકળી જાય, પણ તમારા સંબંધોમાં જે મજબૂતાઈ આવવી જોઈએ, એકબીજાની નજીક તમે આવવા જોઈએ, એ બધું નથી થતું. અને બધાએ આગળ તો વધવાનું જ છે. એટલે છોકરાઓ મોટા થઈ જાય, પત્ની એનું કામ કરવાનું એ થતું જાય, પતિ એનું કામ કરવાનું, એ બધા પોતાનો આમ બધું આગળ વધતું હોય છે. પણ તમારું જે જીવનનું મૂળભૂત ધ્યેય છે કે ભાઈ તમે લગ્ન જીવન શેના માટે જીવો છો, કે કેવી રીતે બીજા પાસેથી તમને થોડો સંતોષ મળે, તમે પ્રેમનો અનુભવ કરો, લાગણીઓ તમારી સંતોષાય, એકબીજાની નજીક આવો, તો એ કામ તો નથી થતો ને. બીજી બધી જરૂરિયાતો પૂરી થાય છે. બાળકોને તમે સારું શિક્ષણ આપો છો, બધું કરો છો, થોડોક રસ લો છો, પણ તમારી આ મૂળભૂત જરૂરિયાત છે જેના માટે તમે આ પરિવાર બનાવ્યો છો, ભેગા થયા છો, એ હેતુ તો સરતો નથી ને. એ જરા વિચાર કરવા જોઈએ. એ જ વસ્તુ પછી ઓફિસમાં તમે ઘણા બધા કલાકો તમે સમય આપો, બધું કામ કરો, પણ સોમ થી શનિ જો મજા નહીં આવે અને કામ કર્યા કરશો તો એક વખત એવો આવશે કે કંટાળો આવશે. એટલે હવે કર્તવ્ય ભાવનાથી કામ કરવું હોય તો જરાક શીખવું પડે એવું છે પાછું બધું. પણ એટલું તો સમજવાનું છે આપણે આજે કે કર્મ આપણા જીવનમાં શાંતિ લાવે એવી રીતે કરવાની જવાબદારી આપણી છે. એટલે શીખવું પડશે. પેલું બહારનું નોલેજ મળે, ગાઈડલાઈન મળે ને કરવું જ પડે એટલે આપણે કરી નાખીએ, આવડતું પણ હોય, પણ એમાંથી આનંદ કેમ મેળવવો એ આપણે શીખવું પડશે.
ભગવદ ગીતામાં એ શીખવાડે છે ભગવાન પોતાના કર્મમાંથી કેવી રીતે આનંદ મેળવતા શીખો. તો એના 3 મુદ્દા મેં ગયા. કર્મમાંથી આનંદ જરૂર મળે. કઈ રીતે મળે? તમારી શક્તિઓ બહાર આવે, તમને પોતાના ગૌરવ હોય કે ભાઈ મને આ કર્મ માટે ભગવાને મૂક્યો છે, મારી અંદર અમુક ક્ષમતા છે, હું કરી શકું એમ છું. અને બધી ભગવાને જે કઈ વિશેષતાઓ આપી હોય, શક્તિ આપી હોય, એને હું કર્મમાં પ્રગટ કરું, કોઈ બાંધછોડ વગર. બધાને ભલે લાભ મળે મારી શક્તિ, સંપૂર્ણ રીતે ઇન્વોલ્વ થઈ અને બધી શક્તિઓને એનો ઇન્વેસ્ટમેન્ટ કરી અને હું એ કર્મ કરું, એવી રીતે કરું કે જેમાં અપેક્ષા અને આધારે કર્મ ના. નહીંતર મારું કર્મ જેને કહે ને ભીખ માંગવાનું સાધન બની જાય કે મારી વાહ થાય તો જ હું કર્મ કરું. શરૂઆતમાં ઠીક છે, બધું ઉપયોગી હોય, પણ પછી જે મેચ્યોર વ્યક્તિ હોય એના માટે બધું મહત્વનું ના હોય. એ વ્યક્તિ પોતાની આત્મગૌરવતા જાળવીને કર્મ કરે અને એમાંથી જે આનંદ મળે, સંતોષ મળે, એની પાસે પૈસા તો કઈ જ નથી. પૈસા તો મળવાના છે, જીવન નિર્વાહનું સાધન છે અને એમાંથી નિર્વાહ થયા કરતો હોય, થશે, અને નાની મોટી બીજી કઈ જરૂરિયાતો પણ પૂરી થશે. પણ તમારો વિકાસ તો આનાથી જ થશે. તમે જેટલા કર્મને સારામાં સારી રીતે, સારી રીત એટલે પછી બધું આવી ગયું, કુશળતા કે જે શીખવાનું હોય તમારા નિયમો પ્રમાણે એ પણ શીખીએ. અને અંદરની જે વસ્તુઓ જે આપણા હાથમાં છે, આ કે અપેક્ષા વગર મારી વાહ થાય કે બીજી બધી એવી ધીરે ધીરે તૈયાર કરીને પોતાની જાતને એ બધી અપેક્ષા વગર હું કર્મ કરું, એકાગ્રતાથી કરવાનો પ્રયાસ કરું. અને ત્રીજી કઈ વસ્તુ હતી? વગર ફળ અપેક્ષા. મેં નિધિબેન ને એક્ઝામ્પલ આપ્યું હતું રમવા માટે. મેં ફળ અપેક્ષા વગર. ફળ અપેક્ષા નથી, ફળ અપેક્ષા વગર, કોઈ અપેક્ષા વગર, વળતર અપેક્ષા વગર. પછી પછી ફળની અપેક્ષા એટલે યાદ રાખવાનું કે એટલે વળતર કશું જ નથી પૈસા તો મળવાના જ છે. સમજ પડી? કોઈના તો મળવાના જ કહેવાથી છે. હું એના માટે કર્મ નથી કરતી. પછી સ્વેચ્છાએ સ્વેચ્છાએ કોઈના કહેવાથી નથી કરતા. સ્વેચ્છાએ, yes. કે ભાઈ આ મેં હાથમાં લીધું છે, મને તક આપી છે ભગવાને અને હું કરવા ઈચ્છું છું. બસ મને મારી પાસે જે કઈ ભગવાને શક્તિઓ આપેલી છે હું સારામાં સારી રીતે એનો ઉપયોગ કરીશ. મને જબરદસ્તી નથી મારા જીવનમાં. અમારું જીવનનું સાધન છે, મને મળ્યું છે. લોકોને કર્મ મળે, નોકરી ધંધો ક્યાં મળે છે? કર્મ કરવાની તક નથી મળતી, બધું હોય તો. એટલે આ બધા કર્મો માત્ર પૈસાનું સાધન નથી, આપણા વિકાસનું સાધન છે. એટલે હું એનો ઉપયોગ કરું. અને કર્મ વખતે જેની સાથે વ્યવહાર કરવાનો છે એ બધા વ્યવહારમાં કઈ સાવધાની રાખવાની છે, કઈ સાવધાની રાખવી જોઈએ, એ મારે શીખવાનું છે. અને ક્યાંથી શીખવાનું છે ખબર છે? આ વસ્તુ ક્યાંથી શીખવાની છે? સત્સંગમાંથી. સત્સંગમાંથી. એટલે જેમ જેમ આપણે સત્સંગ કરીશું તેમ તેમ રાગદ્વેષ દૂર કરવા એટલે શું? શીખવું પડે ને. એટલે રાગદ્વેષ કામના દૂર ના થાય એ ધ્યાનમાં રાખીને આપણે કર્મ કરીએ તો વ્યવહાર વખતે આપણે સાવધાની રાખવી પડે કે જો આ મારો વ્યવહાર બરાબર નથી, રાગ પૂર્વક નો છે, દ્વેષ પૂર્વક નો છે, તો વ્યક્તિઓને આ રીતે મૂલવીને વ્યવહાર કરીશ તો રાગદ્વેષ વધશે, તો મારા મનમાં અશાંતિ વધશે. તો પછી જ્યાં જ્યાં હું જે જગ્યાએ કર્મ કરું છું ત્યાં તો લોકો હોવાના જ કે જેના માટે રાગદ્વેષ હોય. તો તમે રાગદ્વેષને દૂર કર્યા વગર કર્મ નહીં કરો તો પછી રાગદ્વેષ વધવાના છે, તો અશાંતિ વધશે, પછી કંટાળો આવશે. એટલે કોઈને પોતાના શેઠ માટે કે બહુ મહાન એ ના હોય, આદર રિસ્પેક્ટ આપે, પણ કોઈને કામ કરવું કે સેવા કરવી ના ગમે. અને શેઠને પણ નોકરો પાસેથી આવું તો વ્યવહારમાં જે લોકો કહે છે આવું હોતું નથી. તમારો બધાનો વ્યવહાર તો સત્સંગ વાળો છે, પ્રેમ વાળો છે, એટલે એ વસ્તુ જુદી છે. પણ સામાન્ય નિયમો કહું છું કે ઘરમાં પણ નોકર ચાકરો સાથેનો આપણો વ્યવહાર એવો હોય કે ભાઈ મેક્સિમમ કામ લઈએ એની પાસેથી, પૈસા આપીએ છીએ પ્રમાણે કામ કરવું જોઈએ એવી અપેક્ષા હોય. અને નોકરોને એવું હોય કે આ શેઠ મારી પાસેથી કામ કરાવે છે, અને શેઠ નોકરો માટે જુદો ભાવ હોય. એટલે આ બધું જે અંદર પહેલેથી છે જ, એના આધારે આપણે કર્મ કરીએ તો એ કર્મ આનંદ નથી આવતો. એટલે
એટલે એ બધું બાજુએ રાખી અને જેની સાથે આપણે વ્યવહાર કરવાનો હોય એ વ્યવહારમાં સાવધાની કે મારાથી કોઈને અન્યાય ના થાય, કોઈને ઈજા ના પહોંચે, કોઈનો તિરસ્કાર ના થાય. હું મારા નિયમો બનાવું. દુનિયા જે કરતી હોય આપણા નિયમ હોય કે ભાઈ હું બીજાને આદર આપીશ, સન્માન આપીશ, સદભાવથી જ વ્યવહાર કરીશ, દંભ નહીં હોય, ખાલી શો નહીં હોય, પ્રમાણિકતાને સ્વીકારીશ. આ બધા મૂલ્યો એમાં આપણું ગૌરવ છે કે ભાઈ હું અને માનું છું બીજાના દોષ માટે એક સિદ્ધાંત હોય ત્યાં બળજબરી નથી, સ્વેચ્છાએ હું કર્મ કરું. પછી આ મૂલ્યો મહત્વના હોય કે સામી વ્યક્તિ ને પ્રેમ મળવો જોઈએ, આપણા તરફથી આપણને મળવો જોઈએ. પ્રેમ એટલે સદભાવ. વ્યવહારમાં તો સદભાવ એક આદર હોય, રિસ્પેક્ટ હોય, સન્માન જાળવીએ, અપેક્ષા વગર કર્મ હોય. અને ત્રીજી વસ્તુ હતી એકાગ્રતા. એ શીખવું પડે એકાગ્રતા. તો પછી દિવસ ક્યાં તમારો જતો રહેશે ને ખબર નહીં પડે. 2 કલાક આવી રીતે જતા રહે તો તમને એક લેસન મળશે, પછી વધારે હિંમત આવશે. પછી એમ કરતા કરતા આખો દિવસ, પછી એ સોમવારે એવી રીતે ગયો, મંગળવાર પણ એવી રીતે જાય, બુધવારે એવી રીતે જાય. એ રીતે આપણી કેપેસિટી વધતી જાય અભ્યાસથી. અને સાધના બીજી કોઈ આધ્યાત્મિક સાધના છે નહીં કે આના કરતા જુદી. આપણે બધું છોડીને જંગલમાં જઈએ અને ક્યાંક બેસીએ અને પછી જપ કરીએ અને પછી સાક્ષાત્કાર થાય અને પછી મોક્ષ મળે. ગીતામાં એવો રસ્તો નથી. બધા હોય ને બધા એ માર્ગે જતા હોય જુદા લોકો છે, પણ આપણા માટે આ રસ્તો સૌથી સરળ છે. જ્યાં છીએ ત્યાં રહીને જ કેમ આગળ. આમાં આ બધું તો માધ્યમ છે, પણ ખરું કામ શું થાય? પ્રેમની અનુભૂતિ થાય આપણી પાસેથી. એને આપણો સ્વીકાર કહેવાય, આત્મસંતોષ કહેવાય. એ આપણા જીવનનું ધ્યેય હોવું જોઈએ. આવતીકાલથી તમે લોકો આ લેસન લઈશો. પછી હું તો એવું કહું કે ઘરનું કામ એ જ રીતે થાય. ઘરમાં સવારે 2 કલાક તમે હો ને તો એ 2 કલાકનો વ્યવહાર પણ એ સાવધાની પૂર્વક થાય, જેને ક્વોલિટી ટાઈમ કહીએ છીએ આપણે. ક્વોન્ટિટી ટાઈમ ના, હવે ક્વોલિટી ટાઈમ કે ભાઈ બાળક સાથે કે પતિ પત્ની સાથે કે સ્વજનો સાથે પણ સાવધાની પૂર્વક નો હું વ્યવહાર કરું. કારણ કે ઘરના માટે શું કામ રાગ દ્વેષ કામ, બહારના માટે ના રાખવાના, ઘરના માટે તો હું દૂર કરું. એટલે એક આપણું લક્ષ્ય બને ને અવેરનેસ સાથે આપણે પોતાનું કામ કરીએ. બને આપણે પ્રેમ આપીએ. સવારે 2 કલાક, સાંજે 2 કલાક ઘરમાં, ઓફિસમાં આ પ્રકારે. આ તો કઈ સાંભળ્યું આપણે, હજી તો આને સમજતા સ્વીકારતા સમય જાય. પણ અહીંથી શરૂઆત થાય. વાંધો નથી, પણ તમારી ગેમ તમારે યાદ રાખવાની કે મને કોમ્પ્યુટર માંથી જે મજા આવે છે ને એ મજા ચાલુ રાખવાની. થોડોક સમય એવી રીતે આનંદ લેવાનો, પછી એમાંથી લેસન લેવાનું કે આવ જ મજા મારે બીજેથી મેળવવી. ચોક્કસ. હું શું કામ જો કોમ્પ્યુટર જેવી વસ્તુમાંથી ગેમમાંથી તો ચેતન વ્યક્તિઓ સાથે કેમ ના લઈ શકો? બરાબર. ત્યાં કર્મોમાંથી કેમ ના બધેથી લઈ શકો? એક જગ્યાએથી આનંદ લઈ શકો તો બીજેથી લઈ શકો. અને જે અમારે જીવવાનું જ છે, વ્યવહાર કરવાનો જ છે, મારી જીવનનો આશ્રય છે, એવી જગ્યા છે, તો પછી સમજાય છે કે આ તમારી ફરજ છે. ફરજ પણ છે, પછી કર્તવ્યની ભાવના. પણ એકવાર સ્વાદ મળવો જોઈએ, શાંતિનો, આનંદનો, પ્રેમનો. પછી આપણે આપવા તૈયાર થઈએ કે હા ભાઈ હવે મને કઈ સાહેબ કહી શકીએ કે હજી બીજા 2 કલાક બીજું કામ કરવા તૈયાર છું, મને વાંધો નથી. તો આખું તમારું એન્વાયરમેન્ટ, આખું વાતાવરણ એટલું સરસ થઈ જાય બધા કાર્યકર્તાઓ માટે, બધા કલીગ્સ વચ્ચે, શેઠ બધા વચ્ચે બહુ સરસ એક પરસ્પર ભાવના હોય, પ્રેમ હોય, આદર હોય, એવું એક વાતાવરણ ઉભું થાય. અને એક જ્યાં વધારે કલાકો ગાળવાના છે એ જગ્યા આટલી સરસ હોય તો જીવન બોજારૂપ ના રહે. બધા સાથે માણી શકો ને જીવનનો આનંદ. બધા એકબીજાને શેર પણ કરી શકો પોતાના પ્રોબ્લેમ, એકબીજાને ઉપયોગી થઈ શકે. એવી સરસ મજાની એક ભાવના ઉભી થાય. સાચી વાત. એટલે તમારે ત્યાં જે સત્સંગ થાય છે એની પાછળ આ જ પ્રકારનો એક હેતુ હશે કે બધા સાથે રહીને થોડા આધ્યાત્મિક વિકાસ પણ કરે, એકબીજાને ઉપયોગી થાય, એક બળ મળે બધાને.
કોઈ એકલું ના રહે જીવનમાં. ઓકે, બરાબર. આપણી સમય મર્યાદા કેટલી છે આજે? હા બસ હવે થયો ગયો. પૂરો થઈ ગયો, મોડો શરૂ કરો તો. હમ. કોઈને છે પ્રશ્નો છે કોઈને? આજે આપણે પ્રાર્થના કરી જ નથી. હા, આ તો બધાને જવાબ મળી ગયો છે. ના અમે પ્રાર્થના કરી હતી માતાજી, તમે નતા ત્યારે. કરી દે. બહુ સરસ. તો પછી છેલ્લી પ્રાર્થના કરવી પડે. રાઈટ. બરાબર? બરાબર. હા. બરાબર? ઓમ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. બધાને હરિ ઓમ. હરિઓમ માતાજી. હરિઓમ. હરિઓમ માતાજી. હરિ ઓમ.